قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. فلا صدق ولا صلى ولكن كذب وتولى ثم ذهب إلى أهله يتمطى أولى لك فأولى ثم أولى لك فأولى. सलवात पर मुहम्मद वाले मुहम्मद. اللهم صل على محمد وعلى محمد. शबे जुमा दुआओनी मगफिरतनी તૌબા કરવાની મરહુમોના ઈસાલે સવાબની આ શબ છે. ખુદાવંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે આપણને શબે જુમ્માની કદરો કિંમત જાણવાની અને આ રાતની ફઝીલતથી ફાયદો ઉઠાવવાની, આ રાતમાં દુઆઓ, ઇબાદતો, તૌબા કરવાની અને ઝિક્ર અહલે બૈત સાંભળવાની આપણને નેક તૌફીક અતા કરી. શબે જુમાની અંદર આપણા દસ્તુર મુતાબિક રાબેતા મુજબ સૂરે કયામતની આપણે તફસીરને બયાન કરી રહ્યા હતા. ચાહું છું કે આજે પણ 5 આયતોની તફસીર તર્જુમાની હદ સુધી મુખ્તસર તૌસીહની સાથે બયાન કરું અને ઇન્શાઅલ્લાહ ખુદાની આપેલી તૌફીકથી આવતી શબે જુમામાં આપણે સૂરે કયામતને પૂરો કરશું. આ સૂરે કયામત કુરાની મજીદનો 75મા નંબરનો સૂરો કે જેની અંદર 40 આયતો છે અને બધી આયતો કયામતના બારામાં, આખરી દિવસ કે જેના ઉપર આપણો અકીદો અને ઈમાન છે એના બારામાં આ આયતો વર્ણન કરે છે, ચર્ચા કરે છે. 2-3 આયતો દરમિયાનમાં ખુદાએ રસૂલે ખુદાથી મુખાતબ થઈને વાત કરી છે, બાકી બધી આયતો કયામતના બારામાં છે. અને કયામતની શરૂઆત થાય છે મૌતથી. ઇન્સાનને જ્યારે આ જિંદગી પૂરી થતી વેળા મૌત આવે છે ને, ત્યારબાદ હવે કયામતના એ મરહલામાં દાખિલ થાય છે. અને આપણી વાત અહીંયા સુધી પહોંચી હતી. છેલ્લી આયતો 29 અને 30મી આયત જેની આપણે ચર્ચા કર્યા, ખુદાવંદ આલમ મૌતનો જિક્ર કરે છે કે જ્યારે બંદાની રૂહ આ ગળાના હાડકા સુધી પહોંચી જશે અને ઇન્સાનના પગ અકળાઈ જશે, એકબીજાથી મળી જશે, વીંટળાઈ જશે, આવો વખત જ્યારે આવશે અને ત્યારે ઇન્સાન સમજશે કે હકીકત શું છે, કયામત કેવી છે, મર્યા પછી શું થવાનું છે અને આખિરતની અંદર કયા કયા મરહલાઓ છે. વાત અહીંયા સુધી આવી ગઈ. ત્યારબાદ ખુદા કહે છે કે ફલા સદ્દકા વલા સલ્લા. આ ઇન્સાન એવો છે કે જે હરગીઝ કયામત ઉપર ઈમાન જ ના લાગ્યો. એ લોકોની વાત થાય છે જે કયામતનો ઇનકાર કરે છે, જે કયામતને માનતા નથી, કયામતનો અકીદો નથી રાખતા. આ ઇન્સાન આખી જિંદગી કયામત ઉપર ઈમાન ના લાવ્યો, ન ખુદા માટે નમાઝ પડી, બલકે આનાથી વિરોધ ઇન્સાન કયામતના દિવસને નૌઝુબિલ્લાહ જુઠલાવે છે અને મોઢું ફેરવી લે છે. ઇન્સાનનો એક સ્વભાવ એ છે, વિચારતો હોય જો કયામત ઉપર ઈમાન લઈ આવીશ, કયામતને માની લઈશ
હવે જવાબદારી આવશે અકીદા સાથે. આ કરવાનું છે ને આ નથી કરવાનું, આ કામથી પરહેઝ કરવાનો છે અને આ વાજિબાતને અદા કરવાની છે. જવાબદારીથી ઇન્સાન ભાગે છે, રિસ્પોન્સિબિલિટીથી ઇન્સાન ભાગે છે, કોઈ પણ ચીજની પાબંદીથી ઇન્સાન ભાગે છે. હલાલ હરામની રિઆયત કરવી પડશે જો કયામતને માની લીધા, વાજિબાતને અંજામ આપવા પડશે જો કયામતને માની લીધા. પોતાના અખલાકમાં, પોતાના રફતારમાં, પોતાના હિસાબ અને કિતાબમાં કોઈનો હક ગસ્બ કરવામાં, કોઈના માલ ઉપર નજર નાખવામાં, કોઈની ચીજને વગર રજાએ ઇસ્તેમાલ કરવામાં, કોઈના પણ હક્કુન નાસના બારામાં બધો ખ્યાલ રાખવો પડશે. ડગલે ને પગલે કહીને ફૂકી ફૂકીને કદમ મૂકવા જોશે જો કયામતને માની લીધા. પણ જો કયામતનો ઇનકાર કરી દીધા, કયામતને ન માનવામાં આવે, હવે પોતાને આઝાદ સમજે છે ઇન્સાન કે જે કંઈ છે બસ આ જિંદગી છે, જે કંઈ છે બસ આ હયાત છે, મર્યા પછી કંઈ નથી, હું નથી માનતો. જો કયામતનો અકીદો ન રાખતો હોય પછી કેટલી આઝાદીનો અનુભવ કરશે, કેટલો પોતાને આઝાદ માનશે. નથી હલાલ, નથી હરામ, નથી કોઈનો હક, કંઈ નથી રિઆયત કરવાની, બસ આઝાદ રહેવું છે. એટલે જ આ આઝાદ રહેવા માટે અમુક લોકો કયામતની દલીલોને જાણવા છતાં, કયામતના બધા આર્ગ્યુમેન્ટને સમજવા છતાં દિલની અંદર તો કયામતની વાતો ઉતરી ગઈ છે, મગજમાં વાત સમાઈ ગઈ, પણ નથી માનવું. શા માટે? આઝાદ રહેવા માટે, ગુનાહોની છૂટ મળે ને એ માટે. વલાકિન કઝ્ઝબા વતવલ્લા, બલકે ઇન્સાન જુઠલાવે છે કયામતના અકીદાને અને મોઢું ફેરવી લે છે. ત્યારબાદ આગલી આયતમાં ખુદા કહે છે સુમ્મા ઝહબા ઇલા અહલિહી યતમત્તા. ઇન્સાન તકબ્બુરની સાથે પોતાના ઘરમાં દાખલ થાય છે અને જાણે એમ કે કયામતનો દિવસ કઈ આવવાનો જ નથી, બિલકુલ લાપરવાહીની સાથે, પરવા કર્યા વગર ઘરમાં તકબ્બુરની સાથે દાખલ થાય છે, પોતાના અહેલો અયાલ પાસે ને પોતાના ઘરે જાય છે. ક્યારેક ઇન્સાન આ આયતને જરાક બરાબર મહેસૂસ કરાવવા માટે હું મિસાલ આપું જોઈએ. ખુદા કહે છે સુમ્મા ઝહબા ઇલા અહલિહી યતમત્તા. ઇન્સાન કયામતના અકીદાને જુઠલાવી, મોઢું ફેરવી અને પોતાના બાલ બચ્ચાઓની પાસે તકબ્બુરની સાથે જાય છે. મતલબ શું? ખુદા શું કહેવા માંગે છે આની અંદર? આ આયતને મહેસૂસ કરાવવા માટે આપણા ઉલમા બયાન કરે છે. ક્યારેક ઇન્સાને કોઈ મોટું ફખ્ર કરવાને લાયક કામ કર્યું હોય, બહુ મોટું કારનામું કરીને જ્યારે ઘરમાં દાખલ થાય ને, ઘરમાં આવે ને, તો આમ તકબ્બુરની સાથે હોય, હું આ મોટું કામ કરીને આવ્યો છું, મોટું કારનામું કરીને આવ્યો છું. જાણે એમ કે બાર મોટું કામ કર્યું છે ને ઘરમાં એને એવોર્ડ મળવાનો હોય, એવી રીતના ગુરુર અને તકબ્બુરની સાથે બાલ બચ્ચાઓ સાથે વાત કરતું હોય. આવી જ હાલત હતી કયામતના અકીદાનો ઇનકાર કરવા વાળાઓની. જાણે એમ કે કઈ અકીદાના મજાક ઉડાવતી વખતે, અકીદાને બિલકુલ હલકો લેખતા, કયામતનો ઇનકાર કરીને પોતાના બાલ બચ્ચાઓ પાસે જતા કે જોયું અમે કયામતનો ઇનકાર કર્યા, અમે કયામતને નથી માનતા. આ રસૂલે ખુદા કયામતની વાતો કરે છે, અમે તો માનતા જ નથી, અમે તો આ ચીજને ખોટી જાણીએ છીએ. ત્યારબાદ ખુદા બે આયતને એક સરખા શબ્દો વડે લાવે છે. ફઅૌલા લકા, ઔલા લકા ફઅૌલા, સુમ્મા ઔલા લકા ફઅૌલા. આ આયતની અંદર પણ આ ચાર વખત એક જ શબ્દ રિપીટ થયો છે, ઔલા લકા ફઅૌલા, સુમ્મા ઔલા લકા ફઅૌલા. આમાં પણ ખુદા શું કહેવા માંગે છે જરાક એનો હું તર્જુમો કરું. આપણે આ સૂરાની તફસીરને ચાલુ તો કર્યા, અમુક આયતો એવી અઘરી હતી ને કે એક્સપ્લેન કરવી મારા માટે દુશ્વાર હતી. ક્યારેક કોઈ વાત આપણે સમજી લઈએ બરાબર, પણ સામેવાળાની સુધી પહોંચાડવી વાત મુશ્કેલ પડે. આ આયતની અંદર પણ વિચાર કરી રહ્યો હતો કે આ કેમ આ આયતને સમજવામાં આવે. ખુદા આની અંદર કહે છે એક ધમકી ભર્યા લહેજામાં, ઈ માણસ કે જે કયામતની દલીલોને જાણે છે, મગજમાં વાત ઉતરે છે, એમ છતાંય નથી માનતો ને ઇનકાર કરે છે અને તકબ્બુરની સાથે પોતાના ઘરે ચાલ્યું જાય છે ને, ઈ માણસ માટે ખુદા કહે છે ઔલા લકા ફઅૌલા.
અઝાબ તારા માટે બહેતર છે, બહેતર છે. તું બેશક અઝાબને લાયક છો, અઝાબને લાયક છો. આવા શબ્દોને તાકીદની સાથે ખુદા કહે છે. ખરેખર એ લોકો અઝાબને લાયક નથી તો બીજા કોણ છે અઝાબને લાયક? કે કયામતનો ઇનકાર, કયામતને માનવા છતાં નબીને જુઠલાવવા કે નહીં, નબી ખોટી વાત કરે છે. તફસીરની અંદર મળે છે, રિવાયતોમાં મળે છે કે અબુ જહેલ રસૂલે ખુદાની જે કઈ વાત હતી ને એને જુઠલાવતો. રસૂલે ખુદા કઈ વાત કહેતા અબુ જહેલ કહેતો ના એ ખોટું બોલે છે. આખું મક્કા રસૂલે ખુદાને સાચા જાણતું, સાદિક અને અમીન કહીને પુકારતા, પણ અબુ જહેલ કહે છે નહીં નહીં, એ મક્કા વાળો નહીં માનતા રસૂલની વાત, ખોટું બોલે છે, આ જૂઠ બોલે છે. કયામતની વાત કરે રસૂલે ખુદા, ના આ જૂઠો અકીદો છે, આ ખોટી વાત છે. રસૂલે ખુદા એક દિવસ એનો હાથ પકડે છે. બીજી riwayatમાં છે કે એનું ગરીબાન પકડીને રસૂલે ખુદા જુમલા કીધા, ઔલા લક ફઔલા થુમ્મા ઔલા લક ફઔલા. તું બેશક અઝાબને લાયક છો, અઝાબ તારા માટે બહેતર છે, અઝાબ તારા માટે બહેતર છે. રસૂલના આ જુમલા ખુદાવંદે આલમે આયત બનાવીને આ સૂરાની અંદર નાઝિલ કર્યા કે ઔલા લક ફઔલા. કયામતના ઇનકાર કરવા વાળા માટે બસ અઝાબ છે. એ લોકો અઝાબને લાયક છે. એ લોકોને અઝાબ સિવાય બીજું કંઈ મળવાનું નથી. 4 વખત આ જુમલાને, આ શબ્દને રિપીટ કરીને ખુદા આટલી હદે તાકીદ કરે છે. અને હવે બાકી બચે છે બીજી 5 આયતો, જેને ઇન્શાઅલ્લાહ આવતી શબે જુમામાં આપણે બયાન કરશું. કે અંતમાં પણ ખુદા કયામતની એવી દલીલ લાવે છે, એવું આર્ગ્યુમેન્ટ લાવે છે કે ઇન્સાનિયતને ચૂપ કરી દે છે. હવે કોઈ ગુંજાઈશ નથી બચતી કે કોઈ કયામતનો ઇનકાર કરે. સમજદાર માણસ હોય ને, જરાક અકલથી, લોજિકથી કામ લેતો હોય ને, એ માણસ હરગીઝ આ સૂરે કયામતની આખરી આયતોને ધ્યાનમાં લીધા બાદ હરગીઝ કયામતનો ઇનકાર નહીં કરે. આ સૂરે કયામતની આયતના આપણે સિલસિલાને આગળ વધાર્યા. ચાહું છું કે રસૂલે ખુદાની વિલાદતના દિવસો છે, 12મી રબીઉલ અવ્વલ થી લઈ 17મી રબીઉલ અવ્વલ, આ એવા ખુશીના દિવસો છે. આપણે બધા જાણીએ છીએ ને કે 12મી રબીઉલ અવ્વલના અહેલે સુન્નત હઝરાત રસૂલે ખુદાની વિલાદતને માને છે. જો કે આપણી કિતાબોમાં રિવાયત છે કે 12મી રબીઉલ અવ્વલના, મારા ખ્યાલથી ઉસૂલે કાફીમાં રિવાયત છે કે 12મી રબીઉલ અવ્વલના રસૂલની વિલાદત થઈ. આપણી પાસે પણ રિવાયત છે, પણ વધારે મશહૂર રિવાયત આપણી પાસે છે 17મી રબીઉલ અવ્વલ. આપણા એક બુઝુર્ગ આલિમે દીને કેટલી સારી સલાહ આપી કે કેટલી સારી વાત કહેવાય, 12 રબીઉલ અવ્વલ થી લઈ 17મી રબીઉલ અવ્વલ સુધી આખું અઠવાડિયું બધા મુસલમાનો સાથે મળીને રસૂલે ખુદાને યાદ કરે, રસૂલે ખુદાની વિલાદતની ખુશી મનાવે. આપણે પણ આ ખુશીના અય્યામમાં, આ ખુશીના દિવસોમાં દુનિયાના તમામ કલમો પડવા વાળાઓને મુબારકબાદી પેશ કરીએ છીએ. અને રસૂલુલ્લાહનો પણ આજે આપણે થોડોક zikr કરીએ ઇન્શાઅલ્લાહ આવતીકાલે, અને ત્યારબાદ પણ મજલિસ છે એની અંદર આપણે રસૂલે ખુદાની વાત કરશું. રસૂલે ખુદા કેવી અઝીમ ઝાત છે. કુરાન મજીદની આયતથી 2 વાતો, 2 ફઝીલત રસૂલે ખુદાની. એક ફઝીલત તો એ છે કે ખુદ રસૂલે ખુદાનું વજૂદ દુનિયા વાળાઓ માટે અઝાબથી અમાનનું કારણ હતું. જેવી રીતના બીજા બધા નબીઓને કૌમ ઉપર અઝાબ નાઝિલ થયો, આખી કૌમ હલાક થઈ જાતી, આખી કૌમ બરબાદ અને નિસ્તો નાબૂદ થઈ જાતી. કૌમે આદ, કૌમે સમૂદ, આ બધી કૌમો એવી હતી કે આખી કૌમ ખતમ. જનાબે નૂહની કૌમ આખી પાણીમાં ડૂબી ગઈ. આવા કોઈ અઝાબ ખુદા રસૂલે ખુદાની કૌમ ઉપર નાઝિલ નહીં કરે. સૂરે અનફાલની 33મી આયતમાં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે મા કાન અલ્લાહુ લિયુઅઝિબહુમ વ અંત ફીહિમ. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ, اللهم صل على محمد وآل محمد. ખુદાવંદ આલમ કહે છે વમા કાન અલ્લાહુ લિયુઅઝિબહુમ વ અંત ફીહિમ વમા કાન અલ્લાહુ મુઅઝિબહુમ વહુમ યસ્તગફિરૂન. ખુદા લોકો પર અઝાબ નાઝિલ નહીં કરે
કારણ કે બે અમનની ચીજો લોકોની દરમિયાનમાં છે. એક રસૂલ ખુદાનો વજૂદ. એ રસૂલ, તમે છો ને આ લોકોની દરમિયાન, આ કૌમની અંદર. ખુદા અઝાબ નાઝિલ નહીં કરે. મોટા મોટા ગુનેહગારો અબુ જહેલ અને અબુ લહેબ પણ મક્કામાં આરામથી રહેતા હતા, સુકૂનથી રહેતા હતા. અઝાબ નહોતો આવતો. શા માટે? રસૂલ ખુદા મોજૂદ છે. આ કૌમ ઉપર અઝાબ નહોતો આવતો, નહીતર આ કૌમે ઓછા પરેશાન નથી કર્યા રસૂલ ખુદાને. કેટલી અઝિયતો, કેટલી તકલીફો. આ તબલીગી રાહમાં ઓછી મુસીબતો પડી છે રસૂલ ખુદાને. ખુદ પોતે કહે છે ને કે જેટલી અઝિયત મને પહોંચાડવામાં આવી બીજા કોઈ નબીને નથી પડી. પથ્થરો ફેંકવામાં આવતા, તકલીફો આપવામાં આવતી, પણ રસૂલે ખુદા જખ્મી હોવા છતાં પોતાની કૌમના હકમાં દુઆ કરતા, ખુદાયા તું એ લોકોને માફ કરજે. એ લોકો નથી જાણતા કે હું કોણ છું, હું કયો પૈગામ લઈને આવ્યો છું, મને નથી ઓળખતા. એ અજાણતા આટલી ગુસ્તાખી કરે છે. ખુદાએ તું એને માફ કર, હું એની હિદાયતની કોશિશ કરતો જઈશ. રસૂલે ખુદા આટલા હદ સુધી લોકોની દરમિયાન હતા, ક્યારેય બદદુઆ નથી કરી. જેવી રીતના જનાબે નૂહના કૌમ માટે જનાબે નૂહે બદદુઆ કરી હતી, હરગીઝ નહીં. રસૂલે ખુદા અઝાબથી સુરક્ષાનું કારણ આ આયતમાં ખુદા કહે છે કે બે ચીજો છે કે જેના કારણે કૌમ ઉપર અઝાબ નથી આવતો. એક રસૂલે ખુદાનું વજૂદ, અને બીજું લોકો ઇસ્તિગફાર કરે છે ને એટલે ખુદા અઝાબ નાઝિલ નથી કરતો. આ ઇસ્તિગફાર જો કરવાનું બંધ કરી દે લોકો, ખુદાની બારગાહમાં માફી માંગવાનું બંધ કરી દે, પરબારો અઝાબ આવી જશે. આ ઇસ્તિગફાર અને રસૂલ ખુદાનું વજૂદ અઝાબથી સુરક્ષા આપે છે. અને બીજું કે ન ફક્ત રસૂલ ખુદા અઝાબથી બચવાનું કારણ છે, બલકે પૂરી દુનિયા માટે રસૂલ ખુદા રહેમત બનીને આવ્યા છે. વમા અરસલનાકા ઇલ્લા રહમતન લીલ આલમીન. પૂરી દુનિયા માટે રસૂલ ખુદા રહેમત બનીને આવ્યા છે. રહેમતથી પોતાનો પૈગામ પહોંચાડ્યો છે. ખુદાએ રહેમાન અને રહીમની વાત આ રહેમત બનીને આવેલા પૈગંબરે પહોંચાડેલી છે. અને કેટલા રહેમ દિલ હતા રસૂલે ખુદા, કેટલું મોટું દિલ હશે રસૂલે ખુદાનું. એક નમૂનો મેં બયાન કર્યો ને કે લોકો પથ્થર મારતા હતા, પણ રસૂલે ખુદા એમના હાથમાં બદદુઆ નહીં દુઆ કરતા હતા. કેટલું મોટું દિલ હશે. આપણને જરાક કોઈ કંઈક આડી નજરથી જુએ તો એવી બદદુઆ અને એવા શબ્દો આપણા દિલથી નીકળતા હોય કે જાણે એમ કે બહુ મોટા ગુનાહ અને મોટો જુલ્મ આપણા ઉપર કરી નાખ્યો. ના, એવું ના હોય. રસૂલે ખુદાની રહેમત, કેટલું મોટું દિલ હતું રસૂલે ખુદાનું. ફતહે મક્કાનો કિસ્સો તો આપણને બધાને ખબર છે ને, હું ચાહું છું એને રિપીટ કરું. રસૂલે ખુદાની ખિદમતમાં જ્યારે મક્કા ફતેહ થયું ને હિજરી સન 8માં, મોટા મોટા કાફિરો અને મુશરિકો આવે છે રસૂલે ખુદાની ખિદમતમાં. આવીને પેલા તો મૌલા અલી પાસે આવે છે કે એ અલી, રસૂલે ખુદા આજે અમારી સાથે શું સુલુક કરશે, અમારી સાથે શું વર્તાવ કરશે. અબુ સુફિયાન આવે છે, અબ્દુલ્લાહ ઇબ્ન ઉમૈયા આવે છે. આ બધા લોકો આવીને મૌલા અલી પાસે આવીને માંગણી કરે છે કે ભાઈ રસૂલે ખુદાનો વિચાર શું છે. અમે આટલી જંગો લડી છે રસૂલે ખુદા સાથે. જંગે બદ્ર, જંગે ઉહદમાં કાફિરોના લશ્કરના સરદાર હતા આ લોકો. ફતહે મક્કા થઈ ગયું, મક્કા હવે રસૂલે ખુદાના કબજામાં આવી ગયું. આ બધા મોટા મોટા કાફિરોના કબીલાના સરદાર હવે એ લોકો ધ્રુજી રહ્યા છે, વ્યાધિમાં છે, પરેશાનીમાં છે. મૌલા અલી પાસે આવ્યા. મૌલા અલી એમને રસ્તો બતાવ્યા. રસૂલે ખુદાની ખિદમતમાં તમારે જવાનું, જઈને એ જ જુમલા કહેવાના જે જુમલા જનાબી યુસુફના ભાઈઓ જનાબી યુસુફને કીધા હતા. તમે જનાબી યુસુફના ભાઈઓ કરતા વધારે તકલીફ પહોંચાડી છે રસૂલે ખુદાને, પણ તમે જાઓ, જઈને એ જ જુમલાને તમે કહો કે એ રસૂલ, અત્યારે અમે તમારી પાસે આવ્યા છીએ, અને આ શબ્દોને કહો, તલ્લાહી લકદ આથરકલ્લાહુ અલૈના વ ઇન કુન્ના લખાતિઈન. બેશક ખુદાની કસમ, ખુદાએ તમને અમારા પર ફઝીલત આપી છે, અમે ખતાકાર છીએ, અમે ગુનેગાર છીએ. આ શબ્દો કોણે કીધા હતા? જનાબી યુસુફના ભાઈઓએ જનાબી યુસુફની ખિદમતમાં. આ બધા આવ્યા,
આવીને રસૂલે ખુદાની પાસે આ શબ્દોને કહે છે. રસૂલે ખુદા પણ જવાબમાં એ જ જુમલા કહે છે જે જનાબ યુસુફ કીધા હતા, અને એક શબ્દમાં એક સાથે બધાને માફ કરી દીધા. લા તફરીબ અલૈકુમુલ યૌમ યગફિરલ્લાહુ લકુમ વહુવા અરહમુર રાહિમીન. કઈ વાંધો નહીં, કોઈ જાતની તમારી તૌબીખ, નિંદા, મલામત કઈ નથી કરતો. ખુદાએ તમને માફ કર્યા અને અરહમુર રાહિમીન છે. કેટલું મોટું દિલ હશે એક વખતમાં હજારો લોકોને માફ કરવા, આ કબીલાના સરદારોને માફ કરવા, એટલે આખા કબીલાને રસૂલે ખુદાએ માફ કર્યા છે. એક માણસ કે જે ફતહે મક્કાનો પરચમ લઈ અને આગળ વધી રહ્યો હતો, સાદ બિન ઇબાદા, એનો નારો હતો ને, અલ યૌમ યૌમુલ મલહમા, આજે તો અમે લોકોના ખૂન વહેડાવશું અને આજે ઇંતકામ અને બદલો લેશું. રસૂલે ખુદાએ અલમને પરચમને એના હાથમાંથી લઈ લીધા, મૌલા અલીના હાથમાં દીધા. ફતહે મક્કામાં અલમ લઈને તમે આગળ વધો અને કહો અલ યૌમ યૌમુલ મરહમા. આજે રહેમ દિલીનો દિવસ છે, આજે માફ કરવાનો દિવસ છે. મૌલા અલીને માફીનું એલાન કરવા માટે મોકલા. આમાં પણ મસલહત છે રસૂલે ખુદાની. બહરહાલ રસૂલનો જિક્ર થાય અને અલીનો જિક્ર ના થાય, બની શકે. રસૂલે ખુદા આ બધા કબીલાના સરદારોને તો માફ કર્યા, પણ લોકોની દરમિયાન અલમ લઈ મૌલા અલીની પાસે એલાન કરાયું કે અલ યૌમ યૌમુલ મરહમા, આજે માફીનો દિવસ. શા માટે આ રસૂલે ખુદા અલીને મોકલો છો? રસૂલે ખુદા બતાવવા માંગે છે કે માફી આપવું એને શોભે કે જે બદલો લેવાનો ઇખ્તિયાર રાખતો હોય, બદલો લેવાની કુદરત અને તાકાત રાખતો હોય. એ અલી કે જેના હાથમાં ઝુલ્ફિકાર છે, હુકમ આપું તો હમણાં જ બદલો લઈ લે, પણ ના, જેના હાથમાં બદલો લેવાની તાકાત છે ને, હું એના હાથે જ માફીનું એલાન લોકોની દરમિયાન કરાવું છું કે અમે મજબૂરીમાં માફ નથી કરતા, બલકે ખુદાની ખુશી માટે મોટું દિલ રાખી અને બધાને માફ કરીએ છીએ. આ છે રસૂલે ખુદાની સીરત, એમની સુન્નત. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને રસૂલે ખુદાની સીરત પર ચાલવાની નેક તૌફીક અતા ફરમાવે. ખુદાની બારગાહમાં ખુશીના દિવસોમાં રસૂલે ખુદા અને એમના છઠ્ઠા જાનશીનનો વાસ્તો આપી આ શબે જુમા જેવી બાબરકત રાતમાં ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. દુનિયામાં અહલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, શફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.